હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં થશો તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં વિલેજ રસોઈ બોયમાં. ને આજની આપણી રેસીપી છે દાળ ઢોકળીની. તો વિડીયોમાં બન્યા રહેજો અને ચાલો આપણે શરૂઆત કરીએ રેસીપી બનાવવાની. દાળ ઢોકળી બનાવવા માટે આપણે જરૂરિયાત પ્રમાણે બધો સામાન લઈ લીધો છે. તો આપણે તીખા અને મોળા બંને મરચાં લીધા છે. તો હવે આપણે એને ઝીણું કટિંગ કરી નાખશું. આપણા મરચાં કટિંગ થઈ ગયા છે. હવે આપણે આદુ લીધું છે, આદુને પણ આપણે કટિંગ કરી નાખશું. તો આપણું આદુ કટિંગ થઈ ગયું છે. હવે આપણે દેશી ધાણા લીધા છે લીલા, એને પણ આપણે ઝીણા કટિંગ કરી નાખશું. તો આપણા લીલા ધાણા કટિંગ થઈ ગયા છે. હવે આપણે ટમેટા લીધા છે, એને પણ આપણે કટિંગ કરી નાખશું. આપણે દાળ ઢોકળીમાં જે સામાન જોવે છે એ બધું આપણે કટિંગ થઈ ગયો છે. હવે આપણે તુવેરની દાળ લીધી છે, એને આપણે હવે ધોઈ નાખશું. તો આપણી દાળ ધોવાઈ ગઈ છે. હવે આપણે દાળને બાફવા એડ કરી દઈશું. તો આપણે પહેલા આંધણ મૂકી દઈશું. દાળ બફાઈ જાય એટલું જરૂરિયાત પ્રમાણે આપણે પાણી એડ કરી દઈશું. તો આપણું આંધણ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે દાળ ઓરી દઈશું એમાં. હવે આપણે કુકરની 5 સીટી વાગે ત્યાં સુધી દાળને બફાવા દઈશું. દાળ બફાય ત્યાં સુધીમાં આપણે હવે ઘઉંના લોટની ઢોકળી તૈયાર કરી નાખીશું. આપણા ઘઉંના લોટની ઢોકળી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો આપણી ઢોકળી બફાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે આની માટે વઘાર કરી નાખીશું. માટે આપણે જરૂરિયાત પ્રમાણે તેલ એડ કરી દેવું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે રાઈ એડ કરી દેવું. હવે આપણે જીરું એડ કરી દેવું.
મીઠો લીમડો લીધો છે એને પણ આપણે એડ કરી દેવું. આપણે કટિંગ કરેલું આદુ એડ કરી દેવું. હવે આપણે કટિંગ કરેલા લીલા મરચા એડ કરી દેવું. હવે આપણે કટિંગ કરેલા ટમેટા એડ કરી દેવું. હવે આપણે વઘારને થોડી વાર માટે પાકવા દઈશું. હવે આપણે હળદર પાવડર એડ કરી દઈશું. ધાણા જીરું પાવડર ને સ્વાદ અનુસાર નિમક એડ કરી દેવું. હવે થોડી વાર માટે પાકવા દઈશું ને પછી આપણે દાળની અંદર આ વઘારી એડ કરી દેવાનો છે. તો આપણો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે વઘાર દાળની અંદર એડ કરી દેવું. હવે આપણે થોડી વાર માટે પાકવા દઈશું. આપણી દાળ ઢોકળી પાકી ગઈ છે. હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દેવું. તો ફાઇનલી મિત્રો આપણી દાળ ઢોકળી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. એક નંબર દાળ ઢોકળી બની છે. તમે પણ ઘરે બનાવવાની ટ્રાય કરજો. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીએ આપણે વિલેજ રસોઈ બોય સાથે.